દેશની આઝાદી પછી કદાચ પહેલી વખત ગામડે ગામડેથી બસો ભરાઈને દેવીપૂજક સમાજના આગેવાનોને ગુજરાતની વિધાનસભા બતાવવામાં આવી છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો જાણીએ દેવીપૂજક સમાજના આગેવાનોને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું। એ સાંભળો મારા વાલા, બે જાઓ બધા બેનો અહીં આગળ વી આવો, બે હોય અહીં મોવડ વી આવો। વિજયભાઈ અહીં વી આવો મારી પાસે। બસ હવે છે ને, કેવું લાગ્યું? મજા આવી? અંદર બેઠા હતા? હું સાંભળ્યું? કેવા બધા થોડું થોડું હું સાંભળ્યું? હે એક એક જણો જોયું ને પહેલી વાર? હા, એક એક જણો બોલો। અનુભવ સારો રહ્યો ને? સારું। હવે આ વિધાનસભા છે અને સામે ઓલું ધોળું પાટિયું દેખાય ને, ત્યાં મુખ્યમંત્રી સાહેબ બેસે છે। જો આ સામે દેખાય નજીકમાં ઓરું, એમાં મુખ્યમંત્રી સાહેબ બેસે। એ બિલ્ડિંગમાં આખામાં મંત્રીઓ બેસે, થોડાક આમાં બેસે મંત્રીઓ। પછી એની વાહે બે મોટા મોટા બિલ્ડિંગ બતાવી, જો ઊંચા ઊંચા એવા 14 બિલ્ડિંગ છે। એમાં બધા સચિવો બેસે, મોટા સાહેબો હોય, બહુ મોટા હોય। એવું કાંઈ હોય નહીં, માણસ પબ્લિકથી મોટું કોઈ ન હોય, પણ હવે આ બધા કહે છે મોટા સાહેબ, તો બાકી પબ્લિકથી મોટા કોણ હોય? હવે મોટા મોટા સાહેબો બધું નક્કી કરે, સરકાર કેમ હાલશે અને ગરીબો માટે શું કરશે, નાના માણસ શું આપશું। એટલે એ નક્કી કરે કે ધારાસભ્યોને બંગલો આપશું ને ગરીબોને 1 કિલો મીઠું આપશું। હવે આ આવું નક્કી કરે છે। અમે એમ કહીએ છીએ કે ભાઈ ધારાસભ્યને આપો, એ જ ગરીબોને આપો, બધાને ખરખું આપો। વારો તારો શું કામ કરો? ડાબા હાથમાં મીઠું ને જમણા હાથમાં બંગલો શું કામ? બે હાથમાં બે ખરખો માલ મૂકો। પણ જનતા જાગૃત ન હોય તો સચિવ શું કામ તમારા માટે કામ કરે? તમે જાગૃત નથી, તમે એટલે પબ્લિક જ જાગૃત ન હોય તો સચિવ શું કામ તમારા માટે કામ કરે? એટલે હંમેશા માટે જનતા જાગૃત બને એની આપણે કોશિશ કરવી જોઈએ અને ગામડે ગામડે જઈને લોકોને જણાવવું જોઈએ કે પબ્લિક જ્યાં મત આપે છે એ ધારાસભ્યો માટે કેવી સુવિધા છે। મત લેનારા માટે સારી સુવિધા, તો દેનારા માટે કેવી? દેનારાનો હાથ ઉપર હોવો જોઈએ કે લેનારાનો? આ લેનારાનો ઉપર છે, દેનારાનો હાથ હેઠે છે। સમાજની પ્રથા એ છે કે દેનારો હાથ ઉપર હોય અને લેનારો હેઠે રહે। અહીંયા આપણે તો અહીં ઊંધું છે। નેતા મત લેનારો છે, ટેક્સ લેનારો છે, પણ નેતા સમાજની ઉપર ગણાય છે અને પબ્લિક ભાઈ સાહેબ બાપા બાપડી થઈ ગઈ છે। તો આપણે જાગૃતિ ફેલાવવાની છે। તમે આજે અહીં આવ્યા, ઘણું જોયું હશે, ઘણું જાણ્યું હશે, ઘણું શીખ્યા હશો, ઘણા પ્રશ્નો મનમાં થયા હશે। એ બધું ગામમાં જઈને જેની યારે બેહો એની યારે ચર્ચા કરજો, એને જાગૃત કરજો। કેમ કે લોકશાહી લોકો જાગૃત હશે તો જ ટકશે। નેતા બેતા તો આવે ને જાય। આજ આ નેતા છે, કાલ ઓલો નેતા છે, કાલ ધારાસભ્યો બદલા, બધું જ ફરતું રહે, પણ પબ્લિક એની છે। એટલે પબ્લિક જાગૃત કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે, એવી વિનંતી છે। અને તમે ભાઈ આ બાજુ આવો, જરા કંઈક પરિચય આપી દે। આ બાજુ આ બધા અમારા વડીલ વિધાનસભા દેખાય એવો એક એંગલ રાખો। મિત્રો આજે બસ ખુશીની વાત એ છે કે અમારે વિસાવદર વિધાનસભાની અંદર 3 તાલુકા છે, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકો। મને આજે બહુ જ ખુશી થઈ છે કે હું એક સારા કામનો નિમિત્ત બન્યો છું। જીવનમાં આગેવાન બનવાનો મોકો મળે તો ઘણું કરી શકાય। રોડે બને, નાળુય બને, શાળામાં 2 શિક્ષક આવે એ બને, પણ સૌથી મોટી વાત એ છે કે એક માણસને સ્વાભિમાનપૂર્વક જીવતા થાય એના માટે એને પીઠબળ પૂરું પાડવું એ દુનિયાનું શ્રેષ્ઠ કામ છે, જે કામ ગાંધી, સરદાર જેવા મહાપુરુષોએ કર્યું। આજે અમારા વિસાવદર મત વિસ્તારના તમામ ગામડામાંથી દેવી પૂજક સમાજના આગેવાનો એક આખી બસ ભરીને વિધાનસભા જોવા આવે એવા કાર્યક્રમનું અમે આયોજન કર્યું। આ બધા જ અમારા વડીલો છે, દેવી પૂજક સમાજના છે તમામ, અને આખા વિસાવદરના તમામ ગામમાંથી આવ્યા છે। અમારા વિજયભાઈના નેતૃત્વમાં અમારા આગેવાન છે વિજયભાઈ, દેવી પૂજક સમાજના, પ્રેમજી ભગત છે અમારે દેવી પૂજક સમાજના। એ બધા ભેગા મળી અમે આયોજન કર્યું કે પૈસાવાળા તો અહીં ઘણીવાર આવશે, પણ છેવાડાનો માણસ વિધાનસભાના પગથિયે આમ છાતી કાઢીને કે દિવસે બેસે? તો આજે આપણે આમ છાતી કાઢીને વિધાનસભામાં બેઠા છીએ। હે નગર આપણને હારા માણસ ઘરના પગથિયે ન બેહવાને, એને બદલે આપણે અહીં બેઠા છીએ। આ આપણો હક છે અને આ આપણે સ્વાભિમાનનો પહેલું પગથિયું છે।
એટલે હું દેવી પૂજક સમાજના સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ગોપાલ ઇટાલિયાની વાતથી તમે કેટલા સહેમત છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.